વડનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો પંચાયત ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જીએસએફસીના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કામગીરીની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન વડનગર સોસાયટી વિસ્તારની પાણીની પાઇપલાઇન તૂટી જતાં છેલ્લા 3 દિવસથી પાણીથી વંચિત છે. જેમાં જીએસએફસીના કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે પાણી સમસ્યા ઊભી થઈ હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશો બાજવા પંચાયત પહોંચ્યા હતા. જ્યાં બાજવા ઓફિસર અને સરપંચ હાજર ન હતા. સોસાયટીના રહીશો અને એક આક્ષેપો કર્યા હતા. કોન્ટ્રાક્ટરની ભૂલના લીધે થયેલા પાણીની લાઇનનું ભૂંગળનું કામ બાજવા પંચાયત દ્વારા રિપેરિંગ કામ વહેલી તકે પૂરી કરી આપે વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી શકે. પાણી નથી આવતું, નાયા વગર અમે નોકરી ધંધાઈ જઈ નથી શકતા. બહુ ખરાબ હાલત છે. ઉનાળાના કારણે બહુ તકલીફ થાય છે. પીવાનું પાણી તો નથી, નાવાનું પાણી તો નથી. ચલો ચાલશે, ગમે એમ કરીને ચલાવીએ છીએ કે ગમે તે બહાર જઈને નાહ્યા. સિંધ રોડ છે ને બધે મહીસાગર, પણ હવે પીવાનું પાણીનું શું કરશું? કેટલું પૈસાથી મંગાવીએ? અમે હેરાન થઈ ગયા છે. તંત્ર બેદરકાર છે. કોઈ અહીંયા જોવા નથી આવતું, નથી કોઈ તલાટી આવતું. તલાટી વેરો માંગવા માટે આવે છે ઘરે ઘરે, પણ પાણી માટે નથી આવતા કોઈ. બરાબર છે. સરપંચ નથી આવ્યા કે નથી ઉપસરપંચ આવ્યા. કોઈ અમારા બાજવા ગ્રામ ખાતે, અમારા વડનગર ખાતે કોઈ જોવા નથી આવતું. અને 2 મજૂર નાખીને અહીંયા કામ કરાવવામાં આવે છે. કોઈ કામનો અહીંયા સ્પીડમાં ચાલતું નથી. કામનો કોઈ નિકાલ છે નહીં. તમારું સરપંચનું નામ શું છે? સરપંચનું નામ ખબર નથી. સરપંચ અત્યારે કોણ છે ક્યાંથી સરપંચ ખોવાઈ ગયા. જે પણ ભાઈ હોય કે બેન હોય ખોવાઈ ગયા છે. અહીંયા કોઈ સરપંચ જોવા નથી આવતું. નાના છોકરા અત્યારે ભૂખ્યા કરશે, નોકરીએ જાય, ભણવા જાય, એને ખવડાવવું તો ખરું જ પડતું. એટલા માટે સરપંચને ફોન કરી દો, કોઈ સરપંચ જવાબ આપતો નથી. અને ફોન કરી દે તો કે મને સફાયું ના આપો. અને કોઈ સરપંચ 3 દિવસથી કોઈ જોવા આવ્યા હજુ સુધી નથી. ફોન કરી તો કોઈ જવાબ પણ સરપંચ આપતા નથી. 3 દિવસ થઈ ગયા અને ભાઈઓને આજે 4 દિવસથી પાણી નથી આવતું. ભાઈ આ બાજુ અમને બોલે છે એક કરીને બધાનું આ બાજુ 4 દિવસથી પાણી નથી આવતું. આનો નિકાલ કાંઈક લાવો. માણસ આમને ગરમીમાં મરી જાય, એમાં તરસે પાણી વગરના કેટલા હેરાન થાય. કેટલુંક માથે પાણી ઉપાડી લે, નાવા ધોવાનું, સંડાસ બાથરૂમમાં થઈ જાય. આટલા પાણી પી અને લોકો બીમાર થાય. દવા કોણ કરી આપે? ઘરના માણસ મજૂરી કડિયા કામે જતા હોય. એનો મતલબ સૂર્ય કોઈ માણસ મજૂર આવ્યા નથી. 4 દિવસ ધંધા નથી મળતા. આ સરપંચ ક્યાં ગયા, તલાટી ક્યાં ગયા? જ્યારે વેલા ઉભરાવા આવે ત્યારે તરત જ બધા આવી જાય છે કે પૈસા લાવો. અને ત્યારે ખોદવાનું થઈ જાય ત્યારે કોઈ એને જોતા નથી કે પાણી ક્યાં લીકેજ થશે. ત્યારે આ પાણી પીવડાવવામાં આવે. આજે માણસ બીમાર થઈ ગયા ખરાબ પાણી પી. બાજવા ગામમાં 3 ટેન્કર ફાળેલા છે, પણ એક ટેન્કર આવ્યું નથી. કાલ સાંજે વાત કરી સરપંચ જોડે, પણ કોઈ ટેન્કર આવ્યું નથી હજી લગી. 4 દિવસ થઈ ગયા. ના જોયા વગર પબ્લિક છે હજી. અને તલાટી વેરો ઘરે કાપવા આવે છે. લાઇટ બિલ ને બધું. તલાટીનું નામ ખબર નથી અમને. મેડમ છે કોઈ બીજો તલાટી કાપવા આવે ખાટલે પડ્યા હોય છે ને ઉપડતું નથી ને તો આ ડબ્બા લઈને આટલા લઈને અમે પાણી ધરોને 2 દિવસનું કહે છે ને કે 2 દિવસ કાઢી દો તો અમે 2 નો 4 દિવસ કાઢી લઈશું. પણ 2 કલાક આવીને અમારી બાજુમાં બેસીને 2 કલાક કાઢ્યા. રોમા પટેલ સરપંચ જોવા આવી હતી. હા, સરપંચ જોવા આવી જોવા આવી તો 2 દિવસની કહે છે તો 2 દિવસ બહેનો આવે છે, ઘરના કામ છોડીને આવે છે, તો અહીંયા કોઈ બી નથી તલાટી કે નથી સભ્ય કે નથી શું કહેવાય સરપંચ. અમે હવે અમારા બધા કામના 12 વાગ્યા છે, 11 10 વાગ્યા અહીંયા કોઈ બી અહીંયા માણસ આવ્યા નથી. તો અમારે શું કરવાનું? કોઈ કામ થતું નથી અહીંયા. અને અમે પાછા ઘેર જાય છે. એક ટેન્કર મોકલે. અમે એક ટેન્કરમાં કેટલું આખું સોસાયટીનું પાણી ભરાય. બાથરૂમ જવા પાણી નહીં અમારે લોકો. લે છોકરા અરે ગટરનું પાણી આવે છે, પી કેવી રીતે? અમારા છોકરાઓ બીમાર પડે. કાયમ મોટી ઝાડા તો અમારે શું કરવાનું? કેટલો ટાઈમ થયો? ગટર 20 દિવસે તૂટી જાય છે. એવું ને બહુ પાણી આવે. સરપંચ આવ્યો કોઈ જોવા? કોઈ જોવા આવ્યું નથી. સરપંચ આવ્યા, સભ્ય આવ્યા, કોઈ જોવા આવ્યું નથી. 4 દિવસથી પાણી આવે ને.